નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીના જલાલપોરમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ દ્વારા ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ડાયરામાં 1 કરોડ કરતાં વધુ રકમનું દાન સાંપડ્યું છે। ત્યારે આ સમગ્ર ડાયરાના આયોજનમાં અનેક લોકો જોડાયા હતા અને ગીતા રબારીના ગરબાના તાલે અને તેના સંગીતના તાલે અનેક લોકો ઝૂમી ઉઠ્યા હતા। જોકે આ ડાયરાનું આયોજન કરવામાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજને મહત્વનું યોગદાન આપી આ સમગ્ર ડાયરાનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ વિભાગનો સહયોગ પણ સાંપડ્યો હતો। ત્યારે ગીતા રબારીએ આ ડાયરો શરૂ કરવા પહેલાં અમારી સાથે વાત કરી હતી। શું કહ્યું હતું ગીતા રબારીએ એ જોઈએ। સ્થાપના દિવસે ગુજરાતની ગૌરવ, આપ ગુજરાતનું ગૌરવ છો। એના બીજા દિવસે ભલે લેટ તો લેટ, પણ આજે આપ આવ્યા છો ગુજરાત સ્થાપના દિવસે, ગુજરાતી વિશે શું કહેશો? ગુજરાતીઓ ખૂબ સહનશીલ હોય છે, ગુજરાતીઓ ખૂબ ઉત્સાહિત હોય છે, ગુજરાતી પોતાના કલ્ચરને ખૂબ માને છે અને ધંધામાં ક્યાંય પાછા પડતા નથી આપણા ગુજરાતી। ગુજરાતીમાં બહુ ગીતો ગવાયા, પણ એવું કહેવાય છે કે હવે ગુજરાતી સાહિત્ય પાછું આખા વર્લ્ડમાં ફેમસ છે અને તમારા જેવા લોકોના એમાં માધ્યમ બન્યા છે। કેવો અનુભવ થાય જ્યારે વિદેશમાં જાઓ તો કોઈ અન્ય ધરતીમાં જઈને ગુજરાતી નહીં કોલ કરતા હોય? ગુજરાતી મ્યુઝિક, ગુજરાતી ભાષા આપણા ગુજરાતીઓ ખૂબ સાચવી રહે છે। ગુજરાત હોય કે ફોરેનમાં વસતા ગુજરાતીઓ બધા જ ખૂબ ગુજરાતી ભાષાને પ્રેમ આપે છે। પટેલ સમાજ અહીંયા તમે બોલ્યા છો, પટેલ સમાજ વિશે કહેશો? પટેલ સમાજ આજનો જે પ્રોગ્રામ છે ખૂબ સારા કાર્ય માટે આજનો પ્રોગ્રામ કર્યો છે। જે પણ ફંડ કરશે ખૂબ સારા વિવિધ કાર્યોમાં એ લોકો વાપરવાના છે અને જે પણ ફંડ થવાનું છે અને હંમેશાથી એ લોકો સારા કાર્યના પ્રોગ્રામ કરતા આવ્યા છે। તો આ હતા ગીતાબેન રબારી, જેમને આ ગુજરાતમાં અહીંયા આવીને આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર સમાજની વાડી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં ગીતા રબારી દ્વારા આ કાર્યક્રમમાં લોકોને સંગીત પહોંચવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર સમાજના લોકો જ્યાં રહેતા હોય ત્યાં ડાયરાનું ચલણ વધારે હોય છે, પરંતુ જ્યારે ગીતા રબારીનો ડાયરો હોય ત્યારે સમગ્ર ગુજરાતીઓ અને દક્ષિણ ગુજરાતના લોકો પણ આ ડાયરામાં જોડાતા હોય છે। ત્યારે આપ જોડાશો તે રીતે શહેરના વિવિધ મહાનુભાવો પણ આ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા। નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, આ ઉપરાંત નવસારીમાં નવનિયુક્ત થયેલા નગરસેવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જો કે અશોકભાઈ ધોરાજીયા જેઓ સૌરાષ્ટ્ર સમાજના છે તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું અને તે જ રીતે અન્ય જે ચૂંટાયેલા નગરસેવકો છે આશીષ રાખોલિયા કે જેઓ પણ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના છે તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે અન્ય ઉપસ્થિત નગરસેવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની મજા માણી હતી। ખાસ કરીને સૌરાષ્ટ્ર સમાજ સાથે સાથે અન્ય સમાજો જે જોડાયા છે, સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ માત્ર ડાયરાની મજા નહોતી માની, પરંતુ સૌરાષ્ટ્ર સમાજ દ્વારા ચાલે જે કામો ચાલી રહ્યા છે, ખાસ કરીને જે અહીંયા હોસ્પિટલ ચાલી રહી છે તે હોસ્પિટલ અને અન્ય જે સેવા કાર્યો ચાલી રહ્યા છે તેમાં યોગદાન પણ લખાવ્યું હતું। 1-1 લાખ રૂપિયાના 80થી વધુ દાતાઓએ દાન જાહેર કરી આ સમગ્ર સમાજને ધનાઢ્ય બનાવ્યો હતો। જોકે આ સમાજ સતત સેવા કાર્યો કરી રહી છે અને અહીંયા શરૂઆત એક નાની અમસ્તી ક્લિનિક અથવા તો એક નાની અમસ્તી હોસ્પિટલથી કર્યા બાદ આજે સરદાર વિદ્યાલય, સરદાર હોસ્પિટલ અને ત્યાં એમાં એક વિશેષ સૌરાષ્ટ્ર સમાજનો હોલ પણ એટલે કે વાડી પણ નિર્મિત કરવામાં સફળતા મળી છે। ત્યારે આ સેવા કાર્યને આગળ વધારવા માટે પ્રેરક બળ રૂપે અત્યારે 1 કરોડ ને 1 લાખ રૂપિયા જેવું દાન સાંપડ્યું હતું। ત્યારે આ સમગ્ર આયોજનમાં મહત્ત્વનું યોગદાન આપનાર ખાસ કરીને આપ જોઈ રહ્યા છો તે મધુભાઈ કથિરિયા શું કહ્યું હતું આ ડાયરા અંગે તે જોઈએ। નમસ્કાર। આજે સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ આયોજિત અને ગુજરાત રાજ્યના યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી કોકિલ કંઠી કચ્છની ગાયિકા અને દેશ વિદેશમાં જેમની નામના છે એવા ગીતાબેન રબારી સાથે કમલેશભાઈ પ્રજાપતિ અને સાથે ગૌસ્વામીજી અને પૃથ્વીભાઈ અને તેની ટીમ દ્વારા આ નવસારીની સાહિત્ય પ્રેમી જનતાને ખૂબ આનંદમય રીતે ડાયરાનું આયોજન ચાલી રહ્યું છે। ત્યારે અમારા સમાજ દ્વારા ચાલતા શૈક્ષણિક, આરોગ્ય અને સામાજિક કાર્યોમાં મદદરૂપ થવા માટે એવા જુદા જુદા પ્રકલ્પો માટેના આજના આર્થિક સહયોગના કાર્યક્રમમાં અમને નવસારી સમાજના અને શહેરના લોકોએ દાનની સરવાણી વહાવીને 1 કરોડ અને 1 લાખ રૂપિયા જેટલું દાન અમને આ 2 દિવસમાં ફોન દ્વારા લખાવ્યું છે। એ બદલ સમગ્ર સમાજ અને જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓ અમારા કાર્યક્રમમાં હાજરી આપી અને અમારા કાર્યક્રમની શોભા વધારી છે। ત્યારે પત્રકાર મિત્રોએ પણ આ કાર્યક્રમને
જનતા સુધી પહોંચાડીને જનતાને અહીંયા સુધી લાવવામાં મદદ કરી છે એ બદલ એમનો પણ ઋણી છું. ફરી વખત આપ સર્વોએ અહીંયા હાજરી આપી અને અમારા પ્રસંગને દીપાયો એ બદલ સમગ્ર સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ વતી તમને બધાને બિરદાવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. ડાયરો હોય અને એમાંય કોઈ ઉદ્દેશ્ય હોય તો એ ડાયરોમાં ધનની વર્ષા પણ થતી હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક લોકોએ આજે આ ડાયરામાં ગીતા રબારીની ઉપર નોટોનો વરસાદ કર્યો હતો અને આપ જુઓ છો તે રીતે અનેક કલાકારોને બિરદાવવા સાથે સાથે આ ડાયરામાં આમ તો કલાકારોને બિરદાવવાના ઉદ્દેશ્ય કરતાં જે ઉદ્દેશ્ય માટે આ ડાયરો યોજાયો હોય છે તેમાં દાન આપવાનો સૌથી મોટો ઉદ્દેશ્ય હોય છે અને આ એક પરંપરા રહી છે. ત્યારે આ રીતે નોટોનો વરસાદ થયો હતો આ ડાયરામાં અને કુલ 1 કરોડ ને 1 લાખ રૂપિયા જેવી રકમ સાંપડી હતી. ત્યારે આ ડાયરો જ્યારે પતી ગયો ત્યારે ગીતા રબારીએ પણ ચોક્કસ નવસારીનો આભાર માન્યો. તો શું કહ્યું ગીતા રબારીએ એ જોઈએ. જય શ્રી કૃષ્ણ. હું ગીતાબેન રબારી. આજે અમે લોકો નવસારીમાં ખૂબ મોટી સંખ્યામાં ઓડિયન્સ સાથે ડાયરો કર્યો. શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને બધા જ લોકોએ ખૂબ ડાયરાને માણ્યો. થેન્ક યુ. જય માતાજી. નવસારી જિલ્લામાં વસતા સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજની દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન સમાજને ઉત્કૃષ્ટ મળે, સમાજને અન્ય કલાકારો સાથે અને વિવિધ રીતે સમાજનું જ્ઞાનવર્ધક થાય તે માટે વિવિધ મનકાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકીના અત્યાર સુધી 21 મનકા પૂરા થયા બાદ આ 22મા મનકામાં આ ગીતા રબારીનો ડાયરો યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગાઉ પૂર્વ અનેક મહાનુભાવો દ્વારા વક્તવ્ય અને વિવિધ કાર્યશાળાઓ સાથે સમાજને પ્રેરણા મળે એવા અનેક વક્તાઓ, અનેક સમાજની વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારાઓને બોલાવી તેમના દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના યુવાનો પણ આ સમગ્ર કાર્યમાં જોતરાયા હતા અને ખડે પગે રહી આ સમગ્ર કાર્યક્રમમાં સેવા આપી. ત્યારે 22મો મનકો શરૂ થયો. પ્રમુખ મધુભાઈ કથુરિયાના જણાવ્યા મુજબ કુલ 25 મનકા આ રીતે કરવામાં આવે છે અને સમાજને વિવિધ રીતે જે સમાજમાં શ્રેષ્ઠ કામ કરનારા છે તેઓને અહીંયા બોલાવી તેમના દ્વારા પ્રેરણાદાયી પ્રવચનો અને અન્ય તેમનું માર્ગદર્શન થકી સમાજને એક નવો રાહ ચીંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો જોતા રહો નવસારીમાં બનતા આવા કાર્યક્રમો અને આવી ઘટનાઓને તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને.